મટી જાય જે શુદ્ધ આપણું સ્વરૂપ છે, જે જગત આખાની અંદર આ એક વિલસીર્યું છે, એની આપણને વાત કરી. આ તો બધી ભ્રાંતિ છે ને, ભ્રાંતિ ભૂલાવે છે સંતો, ભ્રાંતિ મુકાવે છે, ભ્રમણાયું મુકાવે છે. આ જીવાત્માને મલિનતા લાગી હતી, આપણા સ્વરૂપને અજ્ઞાન દિશાની અંદર જોતો, અને સંતો આપણને જે સાચી આપણું સ્વરૂપ છે ને એની અંદર આપણને પોતાને જગાડે છે. તો આવા સંતોના આપણે શબ્દ સાંભળી અને આપણા જીવનને ધન્યવાદ બનાવે છે એવી આ સંતોની વાણી છે. સંતોની વાણી 84 મટાડવા માટેની છે. સંતોની વાણી આ જીવાત્માને ઉદ્ધાર કરવા વાળી છે. ગુરુમુખી કયો, પ્રાચીન ભજનો કયો, સંતવાણી કયો, આ 84 ને બધા દુઃખ મટાડવા વાળી આ બધી અનુભવ વાણી, સંતોના અનુભવ પ્રગટ કરીને આ જીવાત્માનો કેવી રીતે ઉદ્ધાર થાય, સંતો આવી બધી વાતો આપણને સંભળાવે છે. આ ધ્યાન દઈને આપણે સાંભળવું જોઈએ અને લક્ષ્યની અંદર બરોબર લેવું જોઈએ. સદગુરુ મહારાજ તો આપણને આવી સાચી રાહ બતાવે છે, પણ આપણા શત્રુને બરોબર આપણે સજાગ રહી અને આ દેહની અંદર પછી અજ્ઞાનતા ઊભું ન થવું જોઈએ કે જગતની અંદર એમને વાત કરી કે તમારી સિવાય બીજો કોઈ છે જ નહીં, તો પછી તમારે કોની નિંદા કરવાની, કોને છેતરવાના, કોની ઉપર દગો કરવાનો. દૂધો જો ભાળો તો અજ્ઞાન છે. નિરાજ બાપુ તેમાં કહેશે કે સાધન શું કરું, સ્વામીજી સાધનામાં આવતો નથી, ધ્યાન ધરો તો બધો ધોકો છે. દૂતી નો દર્શાવે એટલે બીજો છે જ નહીં, બીજો ચાંસી દેખાય. તમારી સિવાય જગતની અંદર કોઈ બીજો છે જ નહીં. રવિ સાહેબ હોત કહેશે કે વિના વિચાર આ સકલ બધું જગત બધું ભૂલું પડ્યું છે, આ બધું જ્ઞાન વિનાનું બધું ગૂંચવાય છે. જો તો મૂળે માયા છે નથી, ઓમકારથી જ બધું સર્જન થયું છે. પણ આપણે પછી નોખું નોખું આ વિચાર કર્યા વગર સદગુરુની શાન મળે નથી, ત્યાં લગન આપણું મનને ભ્રાંતિઓ બધી ભૂલો પડી જાય છે. ખેતર બડા બિન રખવાળા ઓડા કીના ઉભા, આ અકલ વિના કોઈ દી ઓડા નથી ઓળખ્યા ને દેખત બધા હરણા બીના. એટલે જ્યાં લગન આપણને જ્ઞાન નથી ત્યાં લગન આપણને બીજું દેખાય છે. બોરિંગ જૈસા છિદ્રા ભાઈ દેખી ખિચમિચ ખાઈ. આપણને અંધારે શ્રાપ દોરડું પીડું હોય તો શ્રાપનો ભાસ થાય છે, કાંક અંધારું છે. એમ જ્યાં લગન આપણા મનની અંદર સત્યરૂપી સતનો દીવો જ્યાં લગન પ્રગટ નથી થયો ત્યાં લગન મનની અંદર અજ્ઞાન રૂપી અંધારું છે ને, ત્યાં લગન આપણને ભય થાય છે કે આ ભૂત છે ને, આ પ્રીત છે ને, આ દેવ છે ને. પણ દેવના દેવ તમે જ છો, બીજો કોઈ દેવ નથી. આ નોખી નોખી ભ્રાંતિ હતી એ આપણને નોખું નોખું બધો ફાંસ થાય છે. નકરી દોરડું કઈ સાપ થયું ન હોય, પણ આપણને સાપનો ફાંસ થાય છે. પછી બેટરી કે આવું કદાચ અંજવાળું કરો ને તો આપણા મનની અંદર જે ભય પીડ્યો છે ને બધો વ્યો જાય. એટલે આ સદગુરુ મહારાજના ચરણે જે જીવાત્મા જ્યાં છે ને એના મનની અંદર બધો ભય પડ્યો છે ને બધો ભય વ્યો જાય અને નિર્ભય પદને પામી જાય છે. પછી ને જગતની અંદર કોઈનો ભય કે ભ્રમણાયું કશું રહેતી નથી. એટલે આપણે ભ્રમણાયું ન રહે, આત્માને જેમ સેમ બરોબર ઓળખી લો, પોતાના સ્વરૂપની અંદર જાગી જાઓ. સંતો ભક્તો જગતની અંદર બધે જગાડે જ છે. જ્યારે જાગી જાઓ ત્યારે પછી કઈ કહેવા જેવું રહેતું નથી. કાળદાસ મહારાજ ધીમા કહેશે, સ્વયંની અંદરથી મેં જાગી જાઓ પછી કઈ કહેવા જેવું રહેતું નથી. ખરી વાતને જ્યારે જાણી લીશો ને પછી કઈ કહેવા જેવું રહેતું નથી. પણ આ બરોબર પછી પોતાનું સ્વરૂપ માં તદાકાર જ્યારે થઈ જાવ ને ત્યારે પછી
બીજી તમને વૃત્તિ આડી હોય છે, દોડશે જ નહીં. કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે કે હે ભગવાન, આ મન ઘણું ચંચળ છે, વાયુને વશ કરવા જેવું ઘણી કઠિન છે. આને મારે કેમ કરીને સમજાવવું અને કેમ મારે મન સ્થિર કરવું? પણ ભગવાન કહે છે આ મન સ્થિર થઈ જાય છે. બરોબર, તું તારા સ્વરૂપની અંદર જાગી જા, તારા સ્વરૂપનું તું ધ્યાન કર. તારી સિવાય જગતની અંદર બીજો કોઈ છે જ નહીં. એની સિવાય જગતની અંદર તું કઈ ભાળીશ નહીં. તારે પછી તારું મન ક્યાં જાય છે? જ્યાં જાય છે ત્યાં તું જ દેખાઈશ. તારી સિવાય બીજો કોઈ છે જ નહીં. હું અને તું આતને એક ભ્રાંતિ છે. તેમાં કીધું છે મેં ગીતાજીની અંદર કે પાંડવોની અંદર અર્જુન હું છું, તોય તને આટલું જ્ઞાન નથી થતું. બધી વિભૂતિ યોગની અંદર દેખાડ્યું. વૃક્ષની અંદર પીપળો છું, પક્ષીની અંદર ગરુડ છું, આવું મોટી મોટી તને વિભૂતિ દેખાડી. પણ બધે હું જ છું, મારી સિવાય બીજું સ્વરૂપ નથી. એમ હું અને તું નોખા નથી. તારી સિવાય જગતની અંદર કોઈ બીજું છે જ નહીં. આ બરોબર તમે લક્ષ્યની અંદર લઈ લો. મારું તારું એવું કશું નથી. મહારાજ કેમ આ બધું મરી જાય છે. મારું તારું પણ જ્યારે એક સ્વરૂપ જ્યારે તમને દેખાય ને, ત્યારે પછી હું અને હરિ એવું કશું નોખું રહેતું નથી. સદગુરુ મહારાજની જય.